હું ડિમ્પલ રાહુલ ડેડિયા. હું મારા મમ્મીની પિછલા 5 વર્ષથી આ શ્વાસની દવા કરાવતી હતી. પછી મેં વિપુલભાઈ પાસેથી આયુર્વેદિક દવા લીધી. એના પછી મારા મમ્મીને બહુ સારું છે. હમણાં 2 મહિનામાં એકેવારી એડમિટ નથી ને, તો એને હર મહિને કન્ટિન્યુ એડમિટ થવું પડતું હતું. પણ હવે બહુ સારું છે ને, અને ઓક્સિજન બી નથી લેવું પડતું. અમે ઘરમાં ઓક્સિજન સિલિન્ડર બી વસાવી રાખ્યું છે એ વસ્તુ માટે. પણ હવે કેટલા ટાઈમથી એને ઓક્સિજન બી નથી લેવું પડ્યું, અને શ્વાસનું મશીન બી રાખ્યું હતું, એની બી અમને જરૂર નથી પડતી કઈ વસ્તુની. એમની દવા બહુ સારી છે અને બહુ ઉપયોગી છે. હું રિક્વેસ્ટ કરીશ કે એમને ફોન કરીને એમના પાસેથી દવા લો. કઈ બી વસ્તુ હોય, કાંઈ બી તમને થતું હોય તો એમના પાસેથી જરૂર દવા લેજો. શ્વાસ લેવામાં ઓલું થતું હતું તો અમે વિપુલભાઈને કીધું. એના પછી અમે વિપુલભાઈ પાસેથી આ શ્વાસની દવા લીધી. તો હું બી તમને રિક્વેસ્ટ કરીશ કે તમને કાંઈ બી શ્વાસની કોઈ બી બીમારી હોય, શરદી, ખાંસી, કફ કે કાંઈ બી હોય, તો તમે એને જરૂર ફોન કરીને આવજો એમના પાસે. નાના બચ્ચા હોય કે મોટા હોય, એમના પાસે બધા શ્વાસની દવા મળશે. અને અમે લોકો દહીસર રહીએ છીએ, અને મારા મમ્મી કેટલા વર્ષથી બીમાર હતા. અમે કેટલા હોસ્પિટલો બી બદલ્યા છે, કેટલું બધું કર્યું છે, કાંઈ ફરક નહીં પડતો તો ડૉક્ટરથી. એમને બી કોઈ એક આયુર્વેદિક દવાવાળા બનાવીને આપે છે, અને બહુ સારું કામ કરે છે. હું તમને બી કહીશ કે આ બધી વસ્તુ તમે બી એમના પાસેથી પૂછી લો. આ પંપ બી લેતા હતા, એમાં બી એમને ફેર પડી ગયો, એને બી લેવાની જરૂર નથી પડતી. થેન્ક યુ.